નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 11 જુલાઈ 2026 અને વાર થયો છે શનિવાર। ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીશું તો ગુજરાત રાજ્યની અંદર હવે જે છે તે આજથી અચાનક હવામાન બદલી જવાનું છે। વાદળોના ઝુંડ ગુજરાત રાજ્ય તરફથી આગળ ચાલી રહ્યા છે, ત્યારે હવે બીજી નવી સિસ્ટમ બની રહેશે તેના વિશે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી જણાવીશું અને પરમલાલ પટેલ તરફ મિત્રો એક નવી આગાહી આવી છે તે પણ સમજીશું અને સાથે આગામી કલાકોમાં ગુજરાત રાજ્યના હવામાનમાં આજે શું થવાનું છે, કારણ કે જે સિસ્ટમ હતી એ ગુજરાત રાજ્યથી ઘણી આગળ વધી ચૂકી છે। 1 થી લઈને 10 તારીખ ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદોનો રાઉન્ડ જે છે તે ચાલ્યો છે, પરંતુ હવે આજે 11 તારીખ, 11, 12 અને 13 તારીખ ગુજરાત રાજ્યમાં વરસાદ ઓછા રહેવાના છે। જે મિત્રો 1 થી 10 તારીખની વચ્ચે જે 15-16 ઇંચના જે વરસાદ પડ્યા, 20-25 ના જે વરસાદ પડ્યા એવા વરસાદો હવે ગુજરાતમાં જોવા નથી મળવાના। આજથી ગુજરાત રાજ્યના હવામાનમાં એક મોટો પલટો આવવાનો છે, તેના વિશે આજના વિડીયોમાં સમજાવીશું। તો કઈ રીતની સિસ્ટમ બની રહેશે અને ગુજરાત રાજ્યનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે તેના વિશે વિસ્તારથી આ વિડીયોની અંદર જણાવીશું અને આજનો દિવસ ખાસ કરીને કેવો રહેશે એટલે કે 10 તારીખની પછી મિત્રો હવે આજથી જે નવી સિસ્ટમ બનવાની છે એટલે કે આજે તારીખ 11 અને વાર થયો છે શનિવાર। ત્યારે મિત્રો આ શનિ રવિના દિવસ જે છે તે ખાસ કરીને ગુજરાત રાજ્યનું હવામાન જાણવું ખૂબ જરૂરી, કારણ કે આ બંને દિવસ ગુજરાતમાં એક અદ્ભુત હવામાન જોવા મળવાનું છે, એના વિશે આજના વિડીયોમાં વાત કરીશું। તો ચાલો મિત્રો એક પછી એક બધા મુદ્દા જણાવવાની તમને શરૂઆત કરું। તો સૌથી પહેલા મિત્રો હું તમને પોઈન્ટ ઉપર પોઈન્ટ જણાવું તો એક સૌથી પહેલા મારે તમને સિસ્ટમ દેખાડવાની છે। તો અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ જે કંઈ પણ માહિતી આપું એની પહેલા મિત્રો તમને એક ડિસ્ક્લેમર આપી દઉં કે તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો અમારી આ ચેનલ ઓનલી વેધરને સબસ્ક્રાઇબ કરી લેજો। અને આટલું જ નહીં મિત્રો, આ વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલા એક નાનકડી ડિસ્ક્લેમર આપી દઉં તો વિડીયોમાં જે કંઈ પણ માહિતી આપવાનો છે એ બધી વેધર મોડલ ડેટા અને આંકડાઓ આધારે છે, જેની રિસ્પોન્સિબિલિટી કે પુષ્ટિ અમે કરતા નથી। તો ચાલો હવે આગળ વધીએ। તો ગુજરાત રાજ્ય પર અત્યારે હાલમાં કોઈ સિસ્ટમ છે કે નહીં એ વાદળોને આધારે અહીંયા સમજી લઈએ। તો જોઈ લો, ગુજરાત રાજ્યમાં 1 થી લઈને 10 તારીખ સુધી જે મોટી સિસ્ટમ ગુજરાતમાં બનેલી હતી એ સિસ્ટમ અત્યારે આગળ વધી ગઈ છે। જી હા દર્શક મિત્રો, જોઈ લો, અહીંયા ગુજરાત રાજ્ય પર એક સિસ્ટમ બનેલી હતી। 1 થી 10 તારીખની વચ્ચે એ સિસ્ટમને કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદો પડ્યા, પૂર જેવી પરિસ્થિતિ પણ જોવા મળી, પરંતુ હવે એ સિસ્ટમ આગળ વધીને જોઈ લો અહીંયા બંગાળની ખાડીની અંદર પહોંચી ગઈ છે, એટલે ગુજરાતમાં હવે એકદમ શાંતિ છે। ગુજરાતમાં કોઈ મોટા વરસાદોની હવે જે છે તે આગામી કલાકોમાં કોઈ મોટી આગાહી દેખાતી નથી, પરંતુ છતાં પણ હજુ પણ ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં વાદળો બનેલા છે। જોઈ લો, આજની 11 તારીખની રેન્જમાં પણ જોશો તો હજી આજની તારીખમાં પણ રાત્રિના 2 વાગ્યા સુધી હજુ પણ ગુજરાતના ઘણા બધા હદની અંદર વાદળો બનેલા છે અને જે ભાગોમાં વાદળો છે ત્યાં ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદી રાઉન્ડો તમને જોવા મળી શકે। તો એ જે વાદળો છે એને આધારે હવે આપણે સમજવાનું છે કે ગુજરાતના કયા ભાગોની અંદર કેટલો વરસાદ આજે પડી શકે। એની પહેલા મિત્રો અંબાલાલ પટેલે શું આજની આગાહી આપી છે તમને જણાવી દઈએ। તો હવે આજે 11 તારીખ અને શનિવાર થયો છે, ગુજરાત રાજ્યમાં જે સિસ્ટમ નબળી પડી છે તો હવે બીજો રાઉન્ડ ધોધમાર વરસાદનો ક્યારે આવશે? તો અંબાલાલ જે હવામાન નિષ્ણાત છે તેમની આગાહી સાચી અને સચોટ સાબિત થતી હોય છે અને અંબાલાલે મિત્રો આગાહી આપી છે કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે વરસાદનો જે 10 તારીખે રાઉન્ડ પૂરો થયો છે, અંબાલાલની આગાહી અનુસાર હવે જે નવો રાઉન્ડ છે એ ગુજરાતમાં 14 થી લઈને 15 તારીખ આસપાસ જોવા મળશે, જે બીજો રાઉન્ડ ગુજરાતનો ગણવામાં આવશે વરસાદનો। એની પહેલા જે આ 11, 12 અને 13 તારીખ છે આ ત્રણે દિવસ ગુજરાતમાં કોઈ મોટા વરસાદની સંભાવના નથી। જો કે છૂટાછવાયા વરસાદ અમુક જિલ્લામાં પડવાના છે। કયા જિલ્લામાં પડવાના છે અને કોઈ ગામના નામ સાથે આગળ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું, પરંતુ અંબાલાલે જે રીતની સિસ્ટમ સમજાવી છે એને આધારે તમને જણાવું તો લાલે કહ્યું છે કે 14 થી 15 તારીખ પછી બંગાળની ખાડીમાં એક LPS બની રહ્યું છે અને એ મિત્રો જે LPS છે એ 100% સાચી વાત છે। LPS સિસ્ટમ બની રહી છે। જોઈ લો, બંગાળની ખાડીમાં 14 તારીખની આસપાસ રેન્જમાં તમે જોશો તો
અહીંયા 14 તારીખની આસપાસ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બની રહ્યું છે તેની અસર ગુજરાત રાજ્ય તરફ જોવા મળવાની છે। એ મિત્રો જ્યારે સિસ્ટમ બનશે ત્યારે એના વિશે હું તમને આવનારા સમયમાં વિડીયોમાં માહિતી આપતો રહીશ। બાકી જે બીજો રાઉન્ડ 14 તારીખ આસપાસ શરૂ થશે એની પહેલા ગુજરાતમાં અત્યારે પણ મેં તમને જણાવ્યું કે આજની તારીખ 11માં પણ કયા કયા ભાગો છે કે જ્યાં આજે ટૂંકમાં વરસાદ પડી શકે, છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડી શકે। એ સમજીએ તો જોઈ લો। વાદળોને આધારે હું તમને અહીંયા સમજાવું તો ખાસ કરીને જે દક્ષિણીય ભાગો છે ત્યાં હજુ પણ છૂટાછવાયા ઝાપટા પડવાની પૂરેપૂરી આગાહી રહેશે, જેમાં સુરત આવેલું છે, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચના વિસ્તારોથી લઈને ઉપર ચાલીએ તો કોસંબા, વલસાડ, નવસારી, ઉપર ચાલીએ તો નર્મદા, તાપી, ડાંગ, આ બધા જે વિસ્તારો છે છૂટાછવાયા ત્યાં મિત્રો જે છે તે હળવા મધ્યમ છૂટાછવાયા વરસાદો પડી શકે। ફરી એકવાર યાદ અપાવી દઉં કે મિત્રો આ કોઈ વરસાદની સિસ્ટમ નથી, માત્ર વાદળો છે, તો આના કોઈ મોટા એવા વરસાદ ના હોય। 1-2 ઇંચ સુધીના અથવા એનાથી પણ ઓછા છૂટાછવાયા ઝાપટા પડી શકે। બાકી સૌરાષ્ટ્રમાં જોઈએ તો સૌરાષ્ટ્રમાં પણ નીચેના જે વિસ્તારો છે ભાવનગર, જૂનાગઢ અને અમરેલીના ત્યાં મિત્રો છૂટાછવાયા ઝાપટા પડી શકે, જેમ કે ભાવનગરની અંદર પાલીતાણાના વિસ્તારોથી લઈને ગારિયાધાર થઈ ગયું, મહુવા થઈ ગયું, અમરેલીમાં જાફરાબાદ, રાજુલા, લીલિયા થઈ ગયું, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વેરાવલ, તુલસીશ્યામ, સાસણગીર, કેશોદ, વિસાવદર, આ બધા છૂટાછવાયા રેન્જની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે। બાકી મધ્ય ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારમાં અત્યારે હાલ ઘાટા વાદળો છે, કાળાબાગ, તો મધ્યની અંદર પણ કેટલાક ભાગોની અંદર જે છે તેની અસરો જોવા મળી શકે અને છૂટાછવાયા રેડા ઝાપટા પડી શકે, જેમ કે ગોધરા થઈ ગયું, દાહોદ થઈ ગયું, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, આ બધા રેન્જની અંદર છૂટાછવાયા મધ્યમ હળવા ઝરમર વરસાદની આગાહી। તો આ રીતનો મિત્રો વરસાદ રહેવાનો છે। ફરી એકવાર યાદ અપાવી દઉં અહીંયા તારીખની સાથે। તો હવે આ જે મહિનો આગળ ચાલવાનો છે એ કઈ રીતનો ચાલશે અહીંયા તમને સમજાવું। તો આજે જે મિત્રો 11 તારીખ થશે, હવે 11, 12 અને 13 તારીખ આ ત્રણેય દિવસ જે છે તે ગુજરાત રાજ્યમાં આ રીતનો છૂટો છવાયો અમુક જગ્યાએ જ વરસાદ પડશે, જે આખા ગુજરાતમાં 10 તારીખ સુધી શરૂ હતો ધોધમાર